લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલા જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024, વૈશાખ સુદ પાંચમ, રવિવાર, તારીખ 12/5/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 6:02 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:10. આજની ચંદ્ર રાશિ છે મિથુન અને આજનું નક્ષત્ર છે આદ્રા. તો મિત્રો, આજે જેમનો જન્મ દિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં વડીલોની સેવા કરીને ચાલશો, એ લોકોને સાથે લઈને ચાલશો, એ લોકોની સલાહ લઈને ચાલશો તો જીવન ખૂબ જ સરળ રીતે જીવી શકશો. મિત્રો, આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે મિથુન અને આજના જન્મેલા બાળકો વ્યવહારિક જ્ઞાનમાં ખૂબ સારી સફળતા મેળવશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. તો મિત્રો, આજનો સુવિચાર, મિત્રો, જવાબદારી ક્યારે પણ ઉંમર જોઈને નથી આવતી. 15 વર્ષની ઉંમરે જવાબદારી આવે, 20 વર્ષની ઉંમરે આવે, 40 વર્ષની ઉંમરે જવાબદારી આવે. જવાબદારી ક્યારેય ઉંમર જોઈને નથી આવતી, પણ જ્યારે આવે છે ને ત્યારે તમારા ખભા મજબૂત બનાવીને જાય. જવાબદારી એક એવી વસ્તુ છે કે જે ભલભલાને અનુભવનું જ્ઞાન આપી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો, ઘણી વખત આપણે પેલું ગમે તેવું ખાઈ લઈએ, તીખું તળેલું, ને પેટમાં ગેસ જેવું આપણને ભરાઈ જાય ને પેટમાં દુખાવો થાય. તેવા સમયે શું કરવું જોઈએ? થોડોક અજમો અને ચપટી મીઠું બે જરાક લસોટી ને ફાંકીને પાણી પી જવા. થોડીક વારમાં પેટનો દુખાવો મટી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય, આળસ બિલકુલ નહીં કરવાની. જે માણસ આળસ કરે છે ને તે જિંદગીમાં કંઈ નથી કરી શકતા. એવું પેલું કહેવાય છે આપણા ગુજરાતી સમાજમાં કે આળસથી કટાઈ જવા કરતા મહેનતથી ઘસાઈ જવું વધુ સારું. આળસ કરીએ ને તો આપણા શરીરના અંગો બધા જકડાઈ જાય, કામ કરવાનું મન નહીં થાય, ઉઠીને જવાનું મન નહીં થાય. તેના કરતા પછી મહેનત કરી નાખીએ ને તો ભલે મહેનતથી ઘસાઈ દઈએ, કામ તો થઈ જ જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજનું રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિ વાળા માટે આજે રવિવારના દિવસની શરૂઆત થોડી અઘરી છે ભાઈ. નોકરીમાં કંઈક અવરોધ આવતા દેખાય છે. આજે વિચારો પોઝિટિવ રાખજો, નહીં તો ખોટા નિર્ણયથી જિંદગીમાં મુશ્કેલીઓ આવે. વૃષભ રાશિ વાળા માટે આજે છૂટક વેપાર કરનારા લોકો માટે ખૂબ સારો દિવસ. વેપારમાં પ્રગતિ આવી શકે છે, એને આગળ વધારી શકાય, ફેલાવી શકાય. આજે તમારી મહેનતનું પૂરેપૂરું પરિણામ તમારા સુધી પહોંચતું દેખાય. આજે કોઈ પણ કૌટુંબિક નિર્ણય સમજી વિચારીને કરશો તો વધુ ફાયદા. મિથુન રાશિ વાળા માટે આજે આવકમાં વધારો થતો દેખાય છે. આજે કોઈ અઘરા આર્થિક પ્રશ્નનું નિવારણ આવી શકે છે અને વેપાર ધંધામાં કંઈક નવી પ્રગતિ કરનારી તકોનો સામનો તમારો થાય. તમે પ્રગતિ કરનારી તકોને ઝડપી લો અને આગળ વધો. કર્ક રાશિ વાળા માટે આજે આર્થિક અનુકૂળતાઓ બંધબેસતી દેખાય. આવક પ્રમાણે જ આવક થઈ જાય, અથવા કોઈકને આપવાના છે તો કોઈકની પાસેથી આવી જાય. મતલબ કંઈક બંધબેસતી વાત બની જાય અને આપણો આર્થિક પ્રશ્ન સચવાઈ જાય. આજે વિરોધીઓ સાથે સમજૂતી થવાની શક્યતાઓ પણ મોટી. આજે તમારું સામાજિક માન સન્માન વધતું દેખાય. આજે એક જ વાત ધ્યાન રાખજો, નકારાત્મક વિચારો મનમાં ન પ્રવેશી જાય. સિંહ રાશિ વાળાએ આજે પોતાની બચત પર ધ્યાન આપવાનું છે.
ખોટા ખર્ચાઓ ટાળવાના છે, કોઈને ખોટા વાયદા નથી કરવાના. આજે છે ને તમારે પેલી કહેવત યાદ રાખવાની, ન બોલ્યાના 9 ગુણ. બસ આટલી જ વાત યાદ રાખીને આજનો દિવસ પસાર કરશો તો ફાયદો થશે. કન્યા રાશિ વાળાને મિત્રો તરફથી લાભ મળતો દેખાય છે. આજે છે ને કન્યા રાશિ વાળા ઘણા બધા એવા લોકો હશે જેને કંઈક નવું કરવાનો વિચાર આવે, નવું કરવા માટેની તમારી તૈયારીઓ થાય. આજે આ બધી વસ્તુઓ તમારા આર્થિક વ્યવહારો પર થોડું પ્રેશર લાવી શકે છે. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિ વાળા માટે આજે દિવસ સાચવીને શરૂ કરવાનો, પસાર કરવાનો અને પૂરો કરવો જરૂરી છે. આજે કોઈ મહત્વના કામમાં અથવા કોઈ મિલકતને લગતા પ્રશ્નોમાં કોઈકની સાથે વાદ વિવાદ થઈ શકે ને આ વાદ વિવાદ મોટો થઈ શકે જ. આજે ધારેલું કામ આગળ વધારવામાં થોડી તકલીફ પડે. મિત્રો થોડુંક નાનું સરખું સત્કાર્ય જીવનમાં જોડીને આજનો દિવસ પસાર કરજો. વૃશ્ચિક રાશિ વાળાએ આજે હરીફોથી, દુશ્મનોથી સાચવવાનું છે. આ લોકો કંઈક એવું કાર્ય કરે જ્યાં તમારી આર્થિક બાબતમાં ગડબડ થાય. આજે ધ્યાન રાખીને તમારા પડતર પ્રશ્નને આગળ ચલાવજો તો વધુ સારા લાભ મળે. ધનરાશિ વાળા માટે આજે સહનશીલતા થોડી વધારવી જરૂરી દેખાય. આજે કોઈ નાનકડી વાત એવી બને જે આપણને હર્ટ કરી જાય, પણ મિત્રો થોડી સહનશીલતાને આગળ કરશો તો ફાયદો જરૂર થશે. મકર રાશિ વાળાએ આજે દિવસની શરૂઆત જ થોડી શાંતિથી કરવાની જરૂરિયાત છે. આજે કોઈ નાનકડો એવો પ્રશ્ન જો ઊભો થાય તો તેને સંભાળીને આગળ લઈ જશો તો વધુ ફાયદો. આજે ખાસ કરીને સામાજિક, કૌટુંબિક અને પરિવારની બાબતોમાં ગમ ખાઈને જીવશો તો વધુ સારા પરિણામ અને શાંતિ મેળવી શકશો. કુંભ રાશિ વાળા માટે આજે કંઈક નવું આયોજન કરવાનો દિવસ છે અને ચોક્કસ તમે કરવાના પણ છો. આજે કાર્યક્ષેત્રમાં, વેપારમાં, નોકરીમાં બધી જગ્યા પર સારી સફળતાઓ મળે. આજે વ્યવહારિક પ્રશ્નોનું નિરાકરણ સંભવ છે. અને મિત્રો આજે અંગત સંબંધોમાં સાચવીને આગળ ચાલજો. મીન રાશિ વાળાએ આજે નાનકડો પ્રવાસ કરવો પડે પણ પ્રવાસમાં સાચવવું ખૂબ જરૂરી. આજે ઘણા લાંબા સમયથી જે હતાશા, નિરાશા આપણને ઘેરીને ચાલે એ ઘેરાઓ તોડવામાં આપણે સફળ થઈ શકશું. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હું રિયોદન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારીઓ સાથે. ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.